બુદ્ધિ માનવી ને દેવે દેવ દેખાય, આત્મા બુદ્ધિ આવે અંતરે તારે હતું એમ સમજાય. સદગુરુ બધાય સંતોએ એક પછી એક વાણી, એક પછી એક પરવસન, જે થાય તે એકનું જ થાય. બીજો બાળીને તું બીતો ફરે છો, એક છતાં બીક કોઈની ધરે છો, બીજો છે ને રાખ હિંમત તો નિર્ભય થાવે. તો આપણને સંતોએ નિર્ભય કર્યા છે, ભયમાં હતા એટલે આપણને નિર્ભય કર્યા છે, ભય વગરના કર્યા છે. એટલે આપણે ભજન કરવું હોય તો ભયમાં રહેવાનું નથી. ભજન સાડે દાડે થાય, છતાં ભજન ન થાય. અને બીક રાખશું તો આપણે તરી નહીં શકીએ, ગમે ના ભજનમાં વયું જવાય. અને સંતોએ જે બધા નોખા નોખા મુખથી વાણી બોલી, પણ વર્ણન તો એકનું જ થાય. એટલે નામ વિના કોઈ ન તરે ભવસાગરની માયા, નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. કે એવી જો આપણી દ્રષ્ટિ થઈ જાય કે ભગવાન વગરની, પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. એટલે કૃષ્ણને બોલવું પડ્યું કે કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, પણ વસ્તુ વરી લે અણમૂલ. કે જે સાંભળાની જીભથી તમે જે કૃષ્ણ કૃષ્ણ બોલો છો તો એ તમારા દેહનું નામ છે, પણ અણમૂલ વસ્તુ એ શું છે તો એની પારખ કરવાની છે. એટલે કીધું કે પ્રથમ તો આપણે મનુષ્ય બનવું પડે. માણસ તો સહીએ, પણ પ્રથમ મનુષ્ય બનવું પડે. અને મનુષ્ય બનીને તો પાત્ર બનાય, અને પાત્ર બનીને તો ભક્તિ ઠેરાય, અને ભક્તિ ઠેરાય તો જ્ઞાન આવે. ત્યાં સુધી જ્ઞાન આવતું પાત્ર બનવું પડે. એટલે કીધું કે ભક્તિ છે શહેરના દૂધ જેવી છે. એ તાંબા પિત્તળનું જે વાસણ હોય ને એમાં ઠરે નહીં, શહેરનું દૂધ. એને સોનાનું પાત્ર જોવે. તો આ પાત્ર બધા કેવા છે? સોનાના છે. આ પાત્ર બને તો અંદર ભક્તિ ઠેરાય, અને ભક્તિ ઠેરાય તો જ્ઞાન આવે. જ્ઞાન ભક્તિ વગરનું લુખું છે. અને ભક્તિ કરીએ ભવજળ તરાતો નથી. જો આપણું આવન જાવન મટાડવું હોય તો પોતાના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ. તો પોતાના સ્વરૂપનું જ્યાં સુધી જ્ઞાન નહીં થાય, આખા જગતને ઓળખશું પણ જ્યાં સુધી પોતાને નહીં ઓળખીએ ત્યાં સુધી મેળ પડવાનો નથી. બધાને ઓળખીએ. હમણે કીધું ને કે ડોક્ટર તે જન્મતો નથી, વકીલ તે જન્મતો નથી, પણ શું કરવું પડે? બનવું પડે. આગળ એવી ડિગ્રી લેવી પડે અને બનવું પડે. તો આપણે મનુષ્ય બનીએ, પાત્ર બનીએ તો આપણે આગળ શું ન બની શકીએ? ભક્ત બની શકીએ, આચાર્ય બની શકીએ, પછી ગુરુ પદે જઈએ શકીએ, બધે જઈએ કે પણ રહેવાનું ક્યાં છે? બાળક જેવું. બધું થવાનું છે પણ વર્તી ક્યાં હોવી જોઈએ? બાળક જેવી પોતાની. પણ આપણે શું છે? મોટા થયા. આપણે કીધું ને કે મોટા થયા એટલે બાપા, આપણા બાપા કે બાઈ નીચે ઉતારી મૂક્યા. મોટા થયા એટલે ઉતારી મૂક્યા. તો આપણે કોઈ સંત પાસે મોટા થવા જઈએ તો સંત આપણે નીચે ઉતારવાના જ છે. પણ બાહી વાત બધી બહાર નીકળે, કોઈ અંદરની વાત કરતું નથી. હમણે કીધું અગમ પંથ એવો, એમાં ભણેલા ભૂલી જાય. ત્યાં ભણતરનું કામ, ભણેલાનું કામ ત્યાં નથી. એ અગમ પંથ કેવો છે કે ત્યાં કોઈની ગમ પડતી નથી. જોઈને ગમ પડી જાય તો વાત પૂરી થઈ જાય, પણ ત્યાં ગમ આપણી પડતી નથી. અગમ પંથ એવો, એમાં ભણેલા ભૂલી જાય. આ કે ઠૂઠો વગાડે તાલ તંબુરો, માંદો સોણી મલકાય. તો માંદો કોણ પડ્યો? ઠૂઠો કોણ છે? એના હાથ નથી, એના પગ નથી, એના આંખ નથી, એના નાક નથી. તો આ વસ્તુ કેવી છે? તો આ વસ્તુ તમારે જોઈ હોય તો દેખાય ખરી? એને પકડ્યું હોય તો પકડાય, એને કોઈ વાસણમાં ભર્યું હોય તો ભરાય. તો વસ્તુ કેવી છે? તો કે આ વસ્તુ છે સમજણના ઘરમાં રહેવાની છે, સમજવા જેવી વસ્તુ છે. એટલે કીધું સમજણની વાત છે ન્યારી વીરા મારા, સમજણની વાત છે ન્યારી. ખાંડ મીઠાઈની બે પૂતળી બની, રંગે બે રૂપાળી. પણ સમજણ અને અણસમજણમાં ફેર ઘણો, એક મીઠી ને એક ખારી. આ વીરા મારા સમજણની વાત છે ન્યારી. મીઠાઈની પૂતળીને તમે દરિયા મૂકો તો એ પાછી આવે ખરી? તો એ સાગર ભેગી ભળી જાય. બરાબર? અને સાગરની પૂતળી છે એને તમે ગમે ત્યાંથી ખાવ તો એ ખારી લાગે? તો પરમાત્માનું નામ એવું છે, તમે ગમે ના સત્સંગમાં જઈ પણ વસ્તુ વરી લો. વસ્તુ વરવાની સંતો કે છે, અને ભગવાન ગીતાજીમાં કહે છે કે તું વસ્તુ વરી લે, વસ્તુને પારખી લે.
વસ્તુ સ્વરૂપે વાલો સર્વે રહ્યો વ્યાપી અખંડ થયો અંજળો શાન સદગુરુ આપી. અને ગંગા સતી કીધું શાનમાં શાન કૌપાન બાર કે જેથી ઉપજે આનંદના ઓર. સદગુરુ શાન આપી પણ એમાં પોતાની શાન ભળવી દે. આ શાને રહેવાનું છે. તો પછી ભજનમાં ગંગા સતી કીધું ને અભ્યાસ જાગ્યા પછી એ બહુ ભમવું નહીં ને ન રેવું ભેદવાદીની સાથ રે કાયમ રેવું એકતા માને માથે સદગુરુનો હાથ રે. અભ્યાસ જાગ્યા પછી જયારે સદગુરુના શરણે આપણે ગયા અને આખો દાગીનો અર્પણ કરી દીધો, પછી વાહ વધ્યું હું. પછી કીધું તમે ક્યાં ઉભા છો, ક્યાં આપણને ઉભા રાખ્યા? વસન ઉપર. તો અભ્યાસ પૂરો કે અધૂરો? પૂરો અભ્યાસ એટલે કીધું આ અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. ભમવું એટલે અંદર ને બહાર બધે ક્યાંય ભમવું નહીં. એકને જ પકડી રાખવાનું, એક જ નક્કી કરવાનું. બરાબર? આ પોતાનો જો અભ્યાસ જાગી જાય તો તમારે ભમવાનું બંધ થઈ જાય, ક્યાંય ભમવું પડતું નથી. પછી એને કીધું કે કાયમ રહેવું એકતામાં. એકતા એટલે એક પણ બતાવ્યું સંતોએ કે તારા સિવાય કોઈ કાયમ પોતામાં રહેવું, કાયમ રહેવું એકતામાં. માથે સદગુરુનો હાથ. જયારે સદગુરુ શરણે ગયા અને દાગીનો આખો અર્પણ કરી દીધો, સદગુરુ માથે હાથ મૂક્યો કે તારી સિવાય કોઈ બીજો છે નહીં. બાયરે તીર્થ ને વ્રત પછી બોવ, બાયરે તીર્થ ને વ્રત પછી નવ કરવાને ન કરવા સદગુરુ ના કર્મ રે. તો આપણે સદગુરુ નું કર્મ કોને કહેવાય? કે ભાઈ અભ્યાસ જાગ્યા પછી તીર્થ ના વ્રત બહુ કરવા નહીં અને ન કરવા સદગુરુ ના કર્મ. જો તમને અભ્યાસ પૂરેપૂરો સદગુરુ આપી દીધો છે, વસન ઉપર ઉભા રાખી દીધા છે અને વસન જો તમે પરિપૂર્ણ જો પાડ્યું હોય તો તમારે તીર્થના વ્રત કરો ને તો એ કર્મ તમે સદગુરુનું કરો છો. આ કર્મ છે. કીધું ને કે ન કરવા સદગુરુના કર્મ. સદગુરુ તમને કીધું કે હવે તમે તીર્થ કરવા જાજો, યાત્રા કરવા જાજો, હોમ કરજો, હવન કરજો, કઈ કીધું? શું કીધું? અભ્યાસ જાગ્યા પછી ભાઈ પછી તીર્થના વ્રત બહુ કરવા નહીં અને ન કરવા સદગુરુના કર્મ. તમે નક્કી તમને પોતાનું સ્વરૂપ કરાવી દીધું અને સુરતાના શબ્દના લગ્ન કરાવી દીધા અને એક દર્શાવી દીધો અને તમારે એકનું જ ભજન કરવાનું છે તો તમે તીર્થ ભરત યોમ યાત્રા જાત્રા જે કરો યા સદગુરુ તમે કર્મ કરો છો. સદગુરુના વસન ઉપર પોતાને વિશ્વાસ નથી. તો વિશ્વાસ પોતાને રાખવો પડે. કેવી રે ખટપટ છોડી દેવીને જ્યારે જણાય માયલો મરે. હું કીધું? આ બધી ખટપટ છોડી દેવી. જયારે સદગુરુ નું વસન ઉપર ઉભા રહ્યા તારા ખટપટ કોઈ હોવી જોવે નહીં અને આપણે મળતી નથી. પણ જયારે જણાય માયલો મરમ, પોતાનો પોતે જાણી લીધો કે મારા સિવાય કોઈ નથી, ક્યાં જાવ ગોતવા, ક્યાં મારા માથા પસાડો. આ નિરાજ બાબુ તમે જુઓ, એટલો બધો એને ગ્રસ્તાશ્રમ હતો અને તોય છતાં એને કીધું કે અમે યોગી અલખ અનાદિ આ પાર બ્રહ્મે હમ પારા નામ રૂપ ગુણ નહીં અમારે અને કબૂર નો ધ્રુવ મેં અમહે બ્રહ્મ. બ્રહ્મ છે માયા. આ માયા સબ સંસારા ઉસબી હમહે હમહે સબ મેં આ બીજ વૃક્ષ પે વિસ્તારા. હું કીધું કે બીજને જાણવા વાળો હું છું ને વૃક્ષને જાણવા વાળો પણ હું પોતે જ છું. મારા સિવાય બીજો કોઈ, હું પોતે જ બ્રહ્મ છું. હું બીજને જાણું છું અને વૃક્ષને પણ. તો આ રસ્તો આપણો છે પણ આપણને કહેવા વાળું કોઈ છે નહીં. એટલે જેમ ફાવે કીધું ને કે કુવાને કાંઠે પાણા છે પાકા, દોરડા છે નરમ ને પાણે છે આકા, પણ આપણામાં આખો પડતો નથી. કાળવીને પાણામાં આકા પડી જાય પણ આપણામાં પડતા નથી. કવડી આપણી ભૂલ છે. અને કોક ને કીધું હોય તો કેમ કે આ 3 પૈસા કાલ સવારના સંત થઈ ગયા. ભાઈ સમજણના ઘરમાં રહેવાની વાત છે. ભાઈ રે અમે બગડ્યા તે બગડ્યા લેજો જાણી,
આ જડ જીવને ગમે નહીં રૂડી વાણી ભાઈ રે મેં બગડ્યા તે બગડાઈ લેજો જાણે કેવું બગડવાનું છે જગત આખું ભલે ગમે એમ કે આ કનેડાના સંગ થકી ઝાર જોને બગડી પડી ધૂળમાં થઈ ગઈ ધાણી આ ઉગવાતનો અભ્યાસ મટી ગયો ની મટી કર્મની કહાણી આ કર્મની કહાણી મટાડવી હોય ને તો આની ધાણી ફોડી નાખવી પડે આપણા જગતને કઈ લેના દેના નથી જગતને જે કરવું હોય તે કરે જગત બાદ થઈ ગયું પછી તમારું જયારે તમે સંતને શરણું લીધું તેનું જગત બાદ થઈ ગયું છે અને પછી પછાડો વઢી લીધું તો આપણે ના કોણ પાડવા આવશે બીક છે ને બીક જ્યાં સુધી બીક રાખશું ને અને જાય છે દેખા દેખીથી જ તે શર્મા શર્મીથી જાય છે દેખા દેખીથી જાય છે ભજન કરવા જાતા નથી આ સત્સંગમાં નહીં જાય તો આવતા સત્સંગમાં કહે તમે ક્યાં ગયા હતા આ ભય આપણને છે પણ હંસ બનવું હોય તો કોઈ પરમહંસ પાસે જવું પડશે હંસ બનવું હોય તો કોઈ પરમહંસ પાસે જવું પડશે અને આ શિર અને નીર એ જુદા પાડશે કોઈ પરમહંસ પાસે જાવ તો જુદા પાડશે કોઈની તાકાત નથી જુદા પાડવાની એ જે ગુરુ મારા નાદ અને બુદ્ધ નો આશે વિસ્તાર તો આ વિસ્તાર ને જુદો કોણ પાડે પાડવા વાળો તો કોઈ એવો હોવો જોઈએ ને પરમહંસ જેવો તો જ પડે ને એ સંસાર પ્રગટ કીધો આ સંસાર તો પ્રગટ કીધો પણ પાછો બે ને જુદો તો પાડવો ને કે બુદ્ધ કોને કહેવાય અને નાદ કોને કહેવાય તો આપણને એટલી ખબર ન હોય કે આ નાદ નો આ બુદ્ધ નો દેહ છે અને બોલવા વાળો નાદ એ આપણને ખબર નથી આપણે પરા પરસંતી મજમાં અને વેખરીને વાત કરીએ છીએ આ વાત બરાબર છે ખોટી નથી પણ પરા વાણી કે ક્યાંથી ઉઠે તો કે આ નાભીથી ઉઠે નાભી કેટલી નાભી છે 2 વિઠ્ઠલભાઈ નાભી કેટલી 2 કે કોઈ 4 કે છે નાભી 2 હા નાભી 2 અમુક સંતો 4 કે અજાણ મગજ પ્રમાણે એને જ 4 નાભી હોય કોઈ દે નહીં 2 નાભી હોય પણ કઈ નાભી 2 આપણે એમ કે અહીંથી પરાવાણી ઉઠે અહીંથી પરાવાણી ઉઠતી હોય તો દેહ બળી જાય તારા નાભી ક્યાં જાય મારી પાછી પ્રાણ નીકળી જાય આ દેહ ને બાળી જાય તો નાભી તો બળી જવાની છે બળી જાય ને દેહ ને આડે બધું બળી જાય પણ નક્કી આપણે કઈ નાભી કરવાની છે માંડની આ શબ્દ શૂન્યમાંથી આવે છે અને શૂન્યમાં પાછો સમાય છે તો એ નાભીનો કોઈ દે ખંડ ખરો એ નાભીનો કોઈ દે બાદ થાય ખરો આ નાભીનો બાદ થાય પણ એ નાભીનો કોઈ દે બાદ થતો એટલે કીધું સમજણની વાત છે ન્યારી પણ જેમ સેમ જો સમજાય બાપુ એમણે 3 ગુણ નું કીધું મહારાજે 3 ગુણ ની વાત કરી બાપુએ 3 ગુણ ની વાત કરી પણ 3 ગુણ છે કે એક જ છે વ્યવહારના 3 ને કરીએ આ વ્યવહાર આપણે સત્સંગમાં વ્યવહારની વાત જ નહીં કરવાની સમજાવવાની જ વાત કરવાની સમજણના ઘરમાં લાવવાની જ વાત કરવાની અને તો જ બાપુ સમજશે જો વ્યવહાર ગતિને તમે વાત કરી રહો ને ઠેઠ સુધી તો કોઈને સમજણ પડવાની નથી વ્યવહારમાં રહે આ તો સમજણના ઘરમાં લાવવાની વાત છે ગુણ એક જ છે આપણે કોની પાસે ટોકરો લઈ લેવો ભાઈ નહીં કોઈ કયો જેમ સેમ સમજાવો બિચારાને તડફડતા બંધ કરો વસ્તુ જેમ સેમ સમજાવો તો આંકો પડે નકર આંકો પડે એવું નથી સબરીબાઈ એક જ રામ નું નામ લીધું હતું પણ નક્કી કરી લીધું હતું કે નક્કી આપણે નક્કી થાય છે તો ક્યાં કરવાનું આપણે નક્કી થતું નથી એટલે એનું મુખ પવિત્ર થયું એટલે પરમાત્મા એના બોર યાઠા ખાધા આપણે એમ કે યાઠા બોર ખાધા પણ યાઠા નહીં એકઠા કરેલા શબ્દ એના પરમાત્મા અને આધીન થઈ ગયા શબ્દ ને આધીન પરમાત્મા થઈ ગયા એને શબ્દ એટલે એકઠા કર્યા હતા યાઠા નહોતા કર્યા યાઠા બોર નહોતા ખાધા કેટલા વર્ષો વીતી ગયા પણ એનો વિશ્વાસ એની ધારણા કેટલી તૂટી નહીં અને આપણે તો એક ને મૂકીને બીજો ઉભો કોઈ હોકારો દે નહીં પણ જેમ સેમ જો સમજી લઈ વિઠ્ઠલભાઈ તો કલ્યાણ આપણું થાય નકર થાય એવું નથી
પણ આપણે બીકમાં ને બીકમાં ત્યાંથી સમજતા આપણે બીજા ન જાય તો આપણે કોક બીજા જાય છે આપણે તમારે શું ઘટે છે તેમ બીજે જ આવશો પણ એવા ઘટે નહીં કઈ મળ્યું જ નથી મળ્યું જ નથી ઘટવાની વાત તો એક કોઈ રહી બાપુ કહેતા કે શૂન્યમાં મહાશેર વસાવેલા વસ્તી કીધી ઉજળ કે કાળું વસ્તુતિ કરે અને જખ મારે જમ દૂધ અમને વ્યાજ મળે. તમે સમજણના ઘરમાં આવી જાવ ને તો તમને જમની બીક નથી નકર તો ઊભી જ છે ઊભી જ છે જીવતા જઈ પહોંચું તે પદને સદગુરુ સહાય તમારી કેવું કહ્યું છે કે જીવતા આમાં પ્રાણ ચાલુ છે ત્યાં હું જઈ પહોંચું તે પદને કયું પદ કે પોતાનું સ્વરૂપ આ મને સમજાઈ જવું જોઈએ કે હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છું ને ક્યાં મારું મુકામ છે આ નક્કી કર્યું આપણે આ નક્કી થઈ ગયું હોય ને તો દોડધામ બધી મટી જાય કઈ રહેતું નથી ના શબ્દ વિરામ લઈ જાય છે પણ સમજાવવા બોલવું પડે નકર ના શબ્દ ની જરૂર પડતી હવે આ વાત છે વાતું કરીએ વડા ન થાય વડા ખાવાય ને તો એને દળાવવું પડે ભેગી વસ્તુ કરી અને એને આથવું પડે અને આથો આવે ને તો વડું થાય આથો ન આવે ને તો કોઈ વડું થતું નથી એમ આપણા જીવનમાં આથો નહીં આવે તો મેળ નહીં પડે આથો લાવવો પડશે આપણે એ કરવું નહીં એટલે કીધું કે રામ નામ હતી મુખ પવિત્ર શેનથી થાય રામ નામથી રામ નામ હતી મુખ પવિત્ર હસ્ત પવિત્ર પૂન દાન થી પણ કયું પૂન ને કયું દાન એ તો આપણને ખબર નથી શરણ પવિત્ર તીર્થ યાત્રાથી અને હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાનથી તો આપણું અંતસ્કરણ હજી ઉજળું થતું નથી આપણને ઘણી વાર સાંભળ્યું છે આપણે કે જયારે સદગુરુને શરણે ગયા તેતું આપણું અંતસ્કરણ ઉજળું થઈ ગયું પણ થઈ ગયું હોય ને તો આપણે મૂળ ઠેકાણે બેસી ગયા હોય આ દોડધામ બધી મટી જાય પછી કીધું કે અભ્યાસ જાગ્યા પછી એ બહુ બમવું નહીં ને ન રેવું ભેદવાદીની સાથ રે બાયરે મેળાને મંડપ પછી નવ કરવાને એસે અધૂરિયાના કામ રે હું કીધું હા મેળાને મંડપ પછી નહીં કરવા ક્યારે નહીં કરવા તમને ક્યાં સદગુરુ તમને મને મૂક્યા છે ત્યાં ઉભા હોય ને તો કાંઈ કરવા પડે નહીં આ કામ કોનું છે અધૂરિયાનું અમને કીધું ને કે હાથમાં દીવો લઈને કે માવઠાના મેં કણબીજ ન પાકે કણ પકાડવા હોય તો 4 મહિનાનો વરસાદ જોવે પણ માવઠાના મેં કણબીજ પાકતા નથી એમ કણબીજ નથી પાકતા એમ ગુંજક્યાનો દીકરો કોને બાપ કહેવા જાય ક્યાં કોઈને બાપ અને કોઈ કહેતો વકરો દે કોઈને કહેતો કીધું હાથમાં દીવો ને કુવે પડો છે પણ કયો દીવો વન દીવાની વાત સંતો કરે છે તમને સદગુરુ જે બતાવી દીધો છે એ તમે નક્કી કર્યા છતાં બીજે હળિયું કરો તો કુવે પડો બીજે કે વસ્તુ હાસી જેમ સેમ બતાવી દીધી આ હાથમાં દીવો કીધો આ તો પૃથ્વીના પગ મૂકવો વણ વાટે દીવો સંતોએ આપણને વણ વાટે દીવો કરી દીધો અને જે ઘરે આપણે મુવા પછી જવું છે ને એ ઘરે આપણે જીવતા જોવાનું છે તો આપણે નક્કી કર્યું નથી કરતા અને કાયમ એમ કઈ કે અમે સત્સંગમાં જઈએ સત્સંગમાં નથી જતા સત્સંગ કોને કહેવાય સત્ય વસ્તુનો સંગ કરી લો આને સત્સંગ કહેવાય કઈ બરાડા પાડીને ગાઈ તાળીઓ પાડીને ગાઈ એને સત્સંગ કહેવાતો નથી સત્ય વસ્તુનો સંગ કરી લો સત્ય વસ્તુનો લોઢાના સંગ લોઢાના ચગારો એને કે ચગારો કીધું હતું ને કલારાના સંગથી ઈદ કડી કીધી હતી બેન પારસના સંગ થઈ કે પથ્થર જોને બગડ્યો
થયો પારસ એને જાણે કોઈ જ્ઞાની. કોણ જાણે? જ્ઞાની. પણ તમે બગડો તો ભાઈ એવા બગડજો કે મટે 84 ની ખાણ. આવું બગડવાનું છે. દુનિયાને જે કેવું હોય તે કે. દુનિયાને આપણે કઈ લેના દેના નથી. પણ પોતાનું જીવન બગાડવાનું નથી. આપણને એટલી ખબર પડે. કોઈને હાટું થઈ આવો મનુષ્યનો દેહ, આવો રતન પદાર્થ જેવો જો આપણને દેહ મળ્યો તો કોઈના કહેવાયથી આને વેડફી નાખવાનો નથી. કોઈ બાવડું થોડીને કાઢી મૂકે તો નથી, હાલતું થઈ જાય. પણ મનુષ્યનો દેહ જે મળ્યો છે એ વેડફી નાખવા નથી મળ્યો આપણને. આ માતા પિતા જન્મ આપ્યો છે, જગત દેખાડવા આપ્યો છે, અને સદગુરુ બ્રહ્મ જ્ઞાન લેવા નક્કી કરવા આપણને મનુષ્યનો દેહ આપ્યો છે. તું વિચાર કરો તો આપણા ગુરુ માથે આપણે એટલો ગર્વ ન હોય કે જ્યાં એના ઢબે બીજ રહેવું, બહાર જ નહીં નીકળવાનું. વિચાર પોતાને જ કરવો પડશે. એટલે જ ગણપત સાહેબે કીધું ને, દિશે પોતે પોતાનો પ્રકાશ ઓળખજો રે આત્મા, જેનો પ્રેમ શૂન્યમાં સેવાસ એ તો પરમાત્મા. એ દીવો દિશે દીવા વડે અને સૂરજ સૂરજ પ્રકાશ, હીરા તેજે હીરા તણો રે, એ તારા દરસે છે તારા ને આભાસ ઓળખજો રે આત્મા. આ સૂર્ય કોના થકી છે? વિઠ્ઠલભાઈ, સૂર્ય કોના થકી છે? એનું થકી છે. ઈ તો એના થકી તરફ સૂર્ય તો બીજા કોઈના થકી તો છે. એના થકી નથી, તમારા થકી છે. સૂર્ય ચંદ્ર તારા તમારા થકી છે. આમાં પ્રાણ ન હોય તો એમ કે તમે જોવાના છો? નહીં હે? નહીં. વિચાર કરી લો, તમારા થકી છે કે બીજા કોઈ થકી? તો એ તો આપણા થકી જ થયો ને, આપણે નથી. વસ્તુ માત્ર પોતા થકી જ છે, કોઈના થકી નથી. ગીતામાં કીધું ને કૃષ્ણ ભગવાન અર્જુન તું છો એટલે આ બધું પ્રકાશી રહ્યું, તું નથી તો કાંઈ નથી. તારા પ્રકાશથી બધું પ્રકાશી રહ્યું. પોતાના પ્રકાશથી બધું પ્રકાશી રહ્યું. પોતામાંથી પ્રકાશ નીકળી ગયો એટલે અંધકાર. તો ગંગા સીધીને કહેવું પડ્યું ને કે વીજળીને સમકારે મોતી પરવો બાય પાનબાઈ, અને અચાનક અંધારા થશે. આ જોત જોતામાં દિવસો વયા જશે અને 21,000 ને 600 કાળ ખાશે. તો જ્યાં સુધી આપણને સત્ય વસ્તુ જો નક્કી થાય તો એક સુવાસો પણ આપણો કાળમાં જાતો નથી. અને નકર બધા સુવાસા સત્સંગમાં ગયા છતાં બધા સુવાસા કાળ ખાય છે. આ વીજળીના સમકારા જેવો મનુષ્યનો આપણને દેહ મળ્યો છે. અને મોતી પરવવું એટલે પોતાના સ્વરૂપને નક્કી કરવું. બીજું મોતી એક કે નહીં. મન રૂપે મોતી કીધું. આ મોતીને પરોવાનું છે, મનને સમજાવવાનું છે. મન સમજાવે તે નર મોટા, થીરતા પદમાં ઠર્યા. થીરતા પદ એટલે પોતાનું સ્વરૂપ. જો મન સમજી જાય તો તમે ઠરીને પોતામાં બેસી જાવ, હળિયું બધું મટી જાય. કાંઈ કરવું પડતું નથી. એટલે કીધું એક બીજમાં એક વડલો રે, અને વડલામાં બીજ અનેક. અજ્ઞાનીને સમજાવવા રે એ સદગુરુજીએ કર્યો છે વિવેક ઓળખજો રે આત્ય. કેવો વિવેક કરીને આપણને હાથમાં આપ્યો, તમે વિચાર તો કરો. આપણને જયારે સોખો હાથમાં આપ્યો અને બે જુદા પાડ્યા ત્યારે આપણને ખુદ કીધું કે હવે તમે આને ફોતરું ઉગે કે સોખો, તો આપણે શું કીધું તું? એક કે નથી ઉગતું તો કેમ પાછું ઉગે? મારું એટલું જ કહેવાનું છે, બીજું કાંઈ કહેવાનું નથી. આ પાછો કેમ ઉગ્યો? અજ્ઞાન રૂપે આવરણ માથે ઓઢી લીધું ને એટલે પાછો કોટો કાઢ્યો. સોખે સોખું નામ ચલાવ્યું. આપણા ગુરુ શું કર્યું? નામનો ઉપદેશ સોખે સોખો આપ્યો. સોખે સોખું નામ ચલાવ્યું. આ ડાંગર દાણો સીડ્યો પણ સોખો વાવે સાસ નો ઉગ્યા ફેર જન્મ નો ધર્યો. આ સોખા કરી દીધા પછી એનો ઉગાવો થાય ખરો? પણ ડાંગરે સીડ્યો તો ડાંગરે સીડ્યો એટલે ખીચડી થઈ ને, ભાત થયા. સોખે સોખું હાથમાં આપી દીધું છે
તોરણ એટલે ખોટું નથી કહેતા કે હાથમાં દીવલ કુવે પડવા જાય. આપણે આપણા ગુરુ છતાં આપણા ગુરુનો કેવો ઉપદેશ અને છતાં આપણે કુવે પડીએ છીએ. કેટલા આપણે પોતાથી અજાણ છીએ, કેટલા અજાણ છીએ. પણ શું કરીએ? હમણાં એનું કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તુહી કરી તનમાં. ઈ શાન સદગુરુ ની કે દેખ દલ દર્પણમાં. શું કીધું? આ શાન કોની છે? તુહી કરી તારા તનમાં. કે આ શાન ગુરુ સત્યારથ, આ સત્ય શાન છે ગુરુની છે કે તું તારા પોતાના દલમાં દેખી દો. દેખ દલ દર્પણમાં. ઓલા દર્પણમાં જોવાની જરૂર નથી. ના તો કોથળો જ દેખાય, પોતે દેખાય પણ પોતામાં જોવું પડશે. દર્શન કરવા છે તો પોતામાં નક્કી કરવું છે તો પોતામાં થાય, બીજે કઈ થવાનું. અને જો પોતામાં નક્કી થઈ ગયો તો આખા જગતમાં એક જ નક્કી થાય, બીજે ક્યાંય નક્કી થાય નહીં. તો આપણે વિચાર કરતા નથી. બધાની વાહો વાય ગાડરીઓ પરવા, એક કરે એટલે બીજો કરે, બીજો કરે એટલે ત્રીજો કરે. આ ભક્તિ છે ને વિઠ્ઠલભાઈ, વેસવાની છે, વેસવાની નથી. આ નિરાજના બાળકોના નો શોભે, પણ આ વેસાતી ભક્તિ કરી નાખી. કોઈને વેસવી નથી. જ્ઞાન છે એ વેસાતું ન હોય. એ તો આપણે પરંપરા હાલ્યું આવે છે, પરંપરા હાલ્યું આવે છે. નિરાજ બાપુ ગોવિંદરામ બાપુ ને આપ્યું છે, ગોવિંદરામ બાપુ એ પુરુષોત્તમ બાપુ ને આપ્યું છે, પુરુષોત્તમ બાપુ ગજાનંદ બાપુ ને આપ્યું છે, ગજાનંદ બાપુ અંબારામ બાપુ ને આપ્યું છે, અને અંબારામ બાપુ આપણને આપ્યું છે. પરંપરાથી હાલ્યું આવે. આપણા બાપુ એકલા હુલીવા જુદા પડ્યા હતા, આ હાટું જુદા પડ્યા હતા. એને કોઈ ખવડાયની જરૂર, ગમે એટલી ગરીબી હતી પણ એને કોઈનો રૂપિયો જોતો નતો. 50 રૂપિયા ખાલી ખિસ્સામાં નાખ્યા તો એમ કહેતા કે જરૂર નથી. આને સદગુરુ કહેવાય. દહ જોતોય નહીં, અને ખિસ્સામાંથી પૈસા કાઢીને આજો બીડીની જોડી લઈ આવો. આને જ્ઞાન આપ્યું કહેવાય. એવું બનવું હોય તો પર થવું પડે ને. આપણે દેહથી પર કર્યા છે. આ દેહથી આપણને પર કર્યા, અને પરમાત્મા છે એ દેહથી પર છે. મારા પ્યારા ગુરુજીનો પરવાના દુનિયા શું જાણે? આ તો સમજા હોય એ જાણે, બીજા જાણતા નથી. આ તો દિલ દઈને બન્યો દીવાનો. દીવાના દુનિયા શું જાણે? આમાં દીવાનો આવ્યો છે, એને દુનિયાનું ખબર છે કે દીવાનો કોને કહેવાય. બાકી હું તીર્થ વ્રત નહીં કરનારો અને આ ગુરુ શરણમાં શીખલું ધરનારો, પોતાનું સિદ્ધ ક્યાં હોવું જોઈએ તો સદગુરુ આમાં બેઠા છે. આયા સદગુરુ નક્કી કરવાના છે. બાકી ગમે એટલા સેવા ગમે એટલી કરશું, ગમે એટલું આપણે ભોજનમાં રૂપિયો આપશું, ગમે એટલા તીર્થો કરશું, ગમે એટલા મંદિરે જાવું, ગમે એટલા મંદિરે પૈસા કહેવું, પણ મેળ નહીં પડે એટલે નહીં પડે. એ કોની બેહાર્યા? આપણે બેહાર્યા કે બીજા કોઈ બેહાર્યા? અને મંદિરે આપણે બનાવ્યા, અને આ મંદિર પરમાત્મા બનાવ્યું છે, અને આમાં આવ્યો છે તો આપણે હળિયું બહાર કરી છે. આપણે મંદિર બનાવે ને ત્યાં આપણે માથું પસાડવા જાય છે. એટલે કોઈ જે મેળ પડવાનો નથી, પણ જે આવ્યો છે એના જોવું. જે આ મંદિર બનાવ્યું છે ત્યાં તેની પાસે એના ઘડનારાને પરખો કે કોણે બનાવ્યો. આ પવન સરખો, આ મૂર્તિ બનાવી દે સરખો? મૂર્તિથી થોડીક બને મૂર્તિથી તો આપણો વેગ કેમ ના વયો જાય છે? અહીંયા ના ઠારાતો ના એવું થાય. સમજાય? આપણે એમ જ છે બીજું કાંઈ. અહીંયા નથી ઠેરાતું તે ના ઠેરાવે એમ. 2 માલી 1 ઠેર 100 ઠેર, બીજું કાંઈ નહીં. અહીંયા ખરી વસ્તુ અહીંયા છે. ગુરુ સિંધ્યું અહીંયા. તો આપણે જે બીક કેમ લાગે? બીક નથી લાગતી. કોક દિવસ બોલે આપણે બીક તો હું સ્વતંત્ર બનાવ્યા છે. સ્વતંત્ર બનાવ્યા, પણ પરિપૂર્ણ નો સમજાય ને ચાલે થોડીક બીક લાગે, મનના ડર લાગે. અને જયારે વાણી ખરેખર ન ફૂટે ને ચાલે આ બીક રહે. વાણી છે ને એ રાગ માગ કરે
એ ગંગા સીતે કીધું કે કર્મ ને કાંડ જયારે કોરે મૂકશો પાનબાઈ હા, તારે આવશે પર્પસ નો અંત. હે? પછી પર્પસ કર્મ ને કંડ જયારે કોરે મૂકશો કાંડ કર્મ ને કાંડ જયારે છૂટશે તારા પર્પસ નો અંત આવશે ક્યાં સુધી આવશે નહીં અને તારા પોતાના સ્વરૂપના દર્શન થશે ત્યાં સુધી થાહે નહીં. દર્શન એટલે અનુભવ એને કોઈ દેખી શકતું નથી નથી. કેમ કે એ તો અરૂપ છે એને કઈ રૂપ નથી. નહીં એનું રૂપ તો આપણે રૂપમાં હજી સહી આપણે હજી ઘાટે સહી આપણને ઘાટ હશે ને ઘાટ ની બીક લાગે પણ જો ઘાટ છોડી દઈએ ઘાટે વયા જાય તો કોઈ આ જગતમાં આંગળી સીંધવા વાળું આપણને નથી. આપણે પકડવાનો તો આ ઘાટ પણ આપણે ઘાટ ને છોડતા નથી. પણ ગમે તારે ઘાટ નહીં છૂટે તો આપણું કઈ વળવાનું નથી. બસ એ વાત સાચી. એટલે કીધું ને કે ગંગા સીધી કીધું કર્મ ને કાંડ જેને નડે નહીં પાનબાઈ જેને આવ્યો ગુરુ વસન માં વિશ્વાસ. બહુ સાચી. કેમ કડી દુખે છે કે વાંકો ના વળતો બરાબર? તો પોતાને વિશ્વાસ રાખવો જોવે અને પોતા સિવાય કોઈ નથી એટલું આપણને નક્કી થઈ જવું જોઈએ અને આમાં પોતાના દર્શન થાય એટલે આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કાંઈ છે નહીં. બસ આવી આપણી વર્તી આવી આપણી દ્રષ્ટિ ખાલી દ્રષ્ટિ ફેરવવાની છે કાંઈ મહેનત કરવાની નથી. જેમ ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી એમ આપણા સદગુરુએ આપણને એ જ ઉપદેશ આપ્યો અને આપણને એ જ દ્રષ્ટિ આપી. પણ હજી આપણે જગતની દ્રષ્ટિ આપણામાંથી ગઈ નથી ત્યાં સુધી મેળ પડવાનો નથી. બસ એટલું સમજી લેવાનું છે. હવે એટલું કઈ મારી વાણીનું વિરામ આપું. બોલો સદગુરુ.